સામૂહિક વહન સિદ્ધાંત. આ સિદ્ધાંત મૂળ સ્ત્રોતથી સિંક સુધી શર્કરાના સ્થળાંતરણ માટે સ્વીકૃત છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન સ્ટાર્ચનું નિર્માણ થાય છે, જેનું પાછળથી સુક્રોઝમાં રૂપાંતર થાય છે. સુક્રોઝ એ કાર્બોદિતનું મુખ્ય પાયાનું સ્વરૂપ છે, જે પર્ણમાંથી સ્થળાંતરણ પામીને વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ ન કરતા ભાગો તરફ જાય છે. તે નોન રિડ્યુસિંગ શર્કરા છે અને તેથી રાસાયણિક રીતે સ્થિર છે. આ સુક્રોઝ હવે સાથી કોષોમાં વહન પામીને ત્યાંથી સક્રિય વહન દ્વારા અન્નવાહકના જીવંત કોષો, ચાલનીન નલિકાના કોષોમાં જાય છે. દ્રવ્યોના વહનની આ પ્રક્રિયા અન્નવાહક પેશીમાં અધિસાંદ્ર દ્રાવણને લીધે ઉત્પન્ન થાય છે. નજીકની જલવાહકમાંથી પાણી આશ્રુતિ અને આશુંદાબને લીધે અન્નવાહકમાં જાય છે. વપરાશને અંતે શર્કરાની સાંદ્રતા ઘટે છે, જેના લીધે આશુંતા અને આશ્રુતિદાબ ઘટે છે. આથી આશુંદાબનો ઢોળાશ મૂળ સ્ત્રોત અને સિંક અથવા વપરાશ છેડો મૂળ વચ્ચે રચાય છે, જેના કારણે પાણી સાથે ઘટકોનું સામૂહિક વહન પર્ણના કોષોથી વનસ્પતિના બીજા ભાગો સિંક સુધી અન્નવાહક પેશી દ્વારા થાય છે.